व्लॉगिंग करूंगा। ऐसा है। अच्छा हेलो गाइस, वेलकम टू माय न्यू चैनल। मारता रहियो। આ નવો રોડ બની ગયો. યસ, નવો રોડ બની ગયો જે ઘણા સમય સુધી કામ ચાલુ હતું એટલે બંધ હતું. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગમાં. આજે તે સેમ કન્ડિશન, સેમ લાસ્ટ બ્લોગમાં તમે જેમ જોયું હતું ને જેમ મેં વાત કરી હતી ને સેમ કન્ડિશન. સવારથી રસોઈ રસોઈ રસોઈ, બપોર થઈ ગયા, પૂરી થઈ ગઈ ને હવે પડી ગઈ છે સાંજ. એટલે મેં આપને કીધું છે ગુડ ઇવનિંગ, અને એક સરસ મજાનું મસ્ત મજાનું મને રાહે હતો ને એ આવી ગયું છે. જોવો, તમને બતાવું. यस एग्जैक्टली जो आपने देखा वही नया कैमरा आ गया है, बिल्कुल नया वाला कैमरा आ गया. मैडम जी, आपको मालूम था? बोलिए बोलिए, आपने बताया था ना कल. बताया था, कैमरा ले लिया वैसा मैंने आपको बता दिया था. हाँ, ચાલુ આ હળું ભૂલ થઈ જાય છે. નહોતું કહેવાનું, કાલે કેમ કરતા કહેવાય ગયું હશે એવું. कहना नहीं था, कहना है. आपने कल मुझे नहीं बताया था, आपने ऑडियंस को बताया ना. એવું થયું તો આમાં કહેવાય ગયું હતું. Yes. બહુ કરી યાર. નહોતું કહેવાનું, આવે ત્યારે બતાવવાનું હતું, એવું હતું મેડમ. હશે, ભૂલાઈ જાય, કામ બહુ. ऐसा યસ. ऐसा बाहर देखो, बारिश का मौसम होने लगा है वापस से. આ વખતે વરસાદ બહુ આવ્યો નહીં ને આવું મોસમ બન્યા રહેતું. चलो चलो देख के खोलते हैं इसको, अनबॉक्सिंग करते हैं इसको. अनबॉक्सिंग बोलना કહેવાય, શું કહેવાય? બધા બહુ એવું કરે, મને આવડે નહીં એવું અનબોક્સિંગ કરતા. झुम 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 झुम. ये क्या है? डैश कैम प्रो एक्स क्विक स्टार्ट गाइड. અને સ્કેન કરવાનું નહીં, એપ સ્ટોરનું છે એનું. આ કામ આવશે આપણને. ये अपन का काम का चीज़ है, काम का चीज़. इसका ऐप डालना पड़ेगा, मोबाइल में ऐप डालना पड़ेगा. और ये रहा हमारा कैम. કેમ પણ નાનું પણ નાગનું બચ્ચું હો. ये रहा कैम. उद्घाटन नो था सीधू. अब मैं ऐसे ऐसे व्लॉगिंग करूंगा. ऐसा है. अच्छा. हेलो गाइस, वेलकम टू माय न्यू चैनल. ऐसे व्लॉगिंग करेंगे हम. બરાબર ને? એ રીતે મજા આવશે. હા, પણ નવો કેમેરો હોય તો એવું જોઈએ ને પછી. કઈ ઉપાધિ જ નહીં, કઈ વજન નહીં, કઈ નહીં, હાથ દુખી જાય ને એવું. લે, ત્યારે આનું ઇન્સ્ટોલેશન ને એ બધું તો હવે પછી થશે. આ એનું પ્લગઇન છે, પ્લગઇન. અને બીજું શું આવે છે આમાં? ચાર્જર બાર્જર, વાયર બાયર કાંઈ નહીં ભાઈ? છે કાંઈ? यस, वायर भी है और एक्स्ट्रा स्टिकर भी है. ये बड़ा लंबा वाला वायर दे दिया है, देखिए. અને સાથે શું છે આમાં કંઈક છે હો ભાઈ. આ શેના માટે હશે આ પણ ચેક કરવું પડશે. આ છે કંઈક સ્ટીક જેવું જ છે, શું કામ છે એ હજી ખબર નથી. અને આ એક્સ્ટ્રા સ્ટીકર એક આપે છે. અને આ સ્ટીકર જે છે ને એ પહેલાં સ્ક્રીન પર લગાવી દેવાનું. એને પહેલાં લગાવી પછી આ લગાવવાનું, એટલે કાચ ઉપરથી ખરાબ થાય નહીં એની માટેનું છે. એક આ એક્સ્ટ્રા છે, એક ઓલરેડી આમાં ચોટેલું છે. અને આ એક વસ્તુ કાંઈ સમજાણી નહીં, આ હવે જાણવું પડશે આ શેના માટે છે ને શું એનો ઉપયોગ થાય છે એ ખબર નથી. मैडम, ये कुछ समझ में आ रहा है आपको? चम्मच जैसा. इसमें कुछ लिखा नहीं है, कुछ लिखा हुआ कुछ नहीं है इसमें. आ रहा है समझ में કે નહીં આ રહા? નહીં આ રહા. આ કદાચ આને કાઢવા ફિટ કરવા માટેનો સાધન હોઈ શકે ગાડીમાં. કાઢવા ફિટ કરવામાં એની ક્યાંય જરૂર ન પડે. કંઈક તો ઉપયોગ હોય ને, આવા આમ તો ન હોય.
કમેન્ટ કરજો કોઈને ખબર હોય તો આ શેના માટે આવે છે, નહીંતર મારે ચેક કરવું પડશે વધારે પડતું. મેડમ જી એસા હોગા इसमें આપણે આમ તો કરી લેવાય. તો એ પણ આ બધું પૂરું કરીએ પછી કરાય ને. મેડમ અત્યારે ને અત્યારે કે તમે કરી જ નાખો, બસ એટલી વસ્તુ આવે છે આની સાથે, અને બહુ જાજી જરૂર પડે નહીં આમાં. અને પછી સરસ મજાનું એને ઇન્સ્ટોલ કરીશું આપણે, બરાબર ને મેડમ? ચાલો, થઈ ગયું આમ અને થઈ ગયું આમ. उल्टा उल्टा इसको डालेंगे ऐसे 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 और इसको डालेंगे ऐसे. પહેલા ગાડી પણ સરખી થઈ જાય ત્યારે ચા કામનું ને આ બધું થઈ જશે ને, પણ થશે ત્યારે ફિટ થશે ને. ચાલો વાપસ से बंद. देखो अपना नया वाला. मैडम जी પસંદ આવ્યો આપને? પસંદ આવે જ ને. ગમ્યો? સારી બિલ્ડ ક્વોલિટી છે ને સારી ડિઝાઇનર છે એવું લાગ્યું તમને? કઈ Yes, yes. સરસ લાગ્યું ને? બાકી તો આપણી લેન નહીં એટલે આપણને કે બહુ લાંબી લેન તો મારી પણ નથી, પણ શું કરવું કે પણ જોવામાં સારું લાગે છે. લેન તો अपनी भी नहीं है. ચાલો બા પણ ગઢડા મંદિરે જઈ આવ્યા છે, એનું જે કાર્યક્રમ જે પૂજા અને આન તેન જે કંઈ હોય એ બધું પૂરું કરીને પાછા આવી ગયા છે અત્યારે. પણ અત્યારે અંદરના રૂમમાં હવે ફ્રેશ થાય છે અને એ આમે થાકી ગયા છે એટલે થોડી વાર લાંબા થશે. અને આપણો શું કાર્યક્રમ છે મેડમજી? આપણો તો બસ એ જ હોય છે રજામાં, બસ શું? કામ કામ ને કામ. अंदर के काम खत्म नहीं होते, कभी बाहर के काम शुरू हो जाते हैं. ऐसा है? यस. તો કહાં જાના હે? थोड़ी चीजें लानी. મને કંઈક કીધું હતું સવારે કે સંજય ગામમાં જઈશું. આજે રવિવાર છે પણ તેમ છતાં એને ગામમાં જવું છે તો મારે કંઈ ના પાડવી નથી, કેમ કે એ મારું એટલું કામ કરે છે, પાછા હું કેમ ના પાડી શકું? ચલો ચલો તી મેડમ ફટાફટ અંધારું થઈ પહેલાં જઈને પાછા આવી જાય. ચેમ્પ ગયો છે રમવા, એ બહાટી બોલાવે છે ક્રિકેટની, અને હમ दोनों जाएंगे बाजार. आजकल आप सबको तो मालूम ही आजकल हमारा खर्चा दिन और दिन बढ़ रहा है. ऐसा हो रहा है, ऐसा हो रहा है, ऐसा हो रहा है. कोई बात नहीं, चलो चलते हैं फटाफट फटाफट फटाफट. हेलो, कौन सी वाली? ये तो चाबी है बाहर है, आप क्यों लेके आए? वो नहीं ले जानी, इसमें नहीं जाना है. आप कितने दिनों से नहीं बैठे होंगे इसमें? मुझे नहीं बैठना. નહીં બેઠના. મેડમ જેને બીક લાગે કે નહીં ભાંગી ગઈ હોય તો ગાડી એમ આપણે બે બેસીએ, કેમ કે હવે તો મેડમજી કરતાં મારો વજન વધારે છે એટલે વધારે એને બીક લાગે કે વચ્ચેથી ભાંગી ગઈ હોય તો પછી રસ્તામાં હું કામ કરીને કેટલો આનંદ થાય. શું મારા કરતાં તમારું વજન વધારે છે. તો છે તો છે, આવે ને એમાં કે બધા છે તો ઝઘડો તો નહીં કરાય. વર્ષો સુધી નહોતું, હા એટલા વર્ષથી તો નહોતું. કેટલા 13 પૂરા કર્યા? હમણાં આનંદ થાય છે મને. 13-14 પૂરા કર્યા હા. હે? એટલા વર્ષથી તો નહોતું જ. લઈ લેવાય પછી રાહે નહીં. હવે તો એટલી સ્કિલ આવી જવી જોઈએ કે આ આમ કરે છે તો હવે મારે કેમેરો લઈ લો. શું થયું? હજી પાછળ જ છે. મને તો ગરોળીથી મને જ બીક લાગે છે. મારતા નહીં હો. ઓલા તારે માછાઈનું હમણાં ધ્યાન રાખજો, બાજુમાં 2000 રોજ. ચલો मैडम जी आ जाइए. आज मेरी गाड़ी में बैठ जाओ. કેમ છે અંદરથી આમ તડકો બહાર નીકળતો હોય એવો સાવરકુંડલાનો વ્યૂ જોવો તમે. છે ને જે જબરદસ્ત. ફાટક મેઇન રોડ ઉપરના આપણે તો આમ તો પહેલા વહેલા જ કહી શકાય. હવે પેલા વેલા આપણા નથી થતા એટલે આપણા નથી થયા વખતે એટલા માટે
માટે હા એટલા માટે નહીં તો એ પહેલા હોય. નહીં કરે પહેલાં જાશું એક દિવસ નિરાતે બધા દર્શન કરવા, ત્યારે વ્યવસ્થિત દેખાડશું બધું. ઓલામાં ક્યાંક કાર્યક્રમ હોય છે ને સદભાવનામાં સદભાવનામાં કંઈક ઇવેન્ટ હોય ને આપણને ગમે એવી ત્યારે ગોઠવી નાખીએ એમાં બરાબર. રવિવાર શેરીઓમાં રવિવાર કેવો દેખાય કા? રવિવાર સરખાઈનો હું હજી બોલવા જતો હતો ત્યાં તે શરૂ કર્યું. હા. રવિવાર બહુ જોરદાર દેખાય છે. હા નહીં તો આ શેરી તો અમારે ખાલી જ ન હોય, ગાડી નીકળે ને એટલી જ જગ્યા માંડ હોય, એના બદલે આ બધા અમારા રીચાના મિત્રો છે, જો અવાજ આવે ને એ બધા. આજે એનો અવાજ હાથીને ઉમંગનો બર્થડે છે. એવું છે. હા હેપી બર્થડે ટુ ઉમંગ. હા જોઈ જોવે ને સાંભળે તો જોવે સારું થયું ને અહીંથી નીકળ્યા જોઈએ એને ખબર પડશે. હા. એના ભાઈબંધો હજી અહીંયા છે જ. જો રવિવારના કારણે બજારની મોટા ભાગની દુકાનો છે એ બંધ છે, અને એટલે આ શેરી છે એ થોડી એવી ખુલ્લી દેખાય છે. મેડમ તોય મને લઈને આવ્યા બાકી છે તો બજારમાં. સાંકડી સાંકડી શેરીઓમાં, મેડમ તોય બજારમાં લઈને પણ આપણે જે આવ્યા છે. દુકાને કામ છે ને એ તો રવિવારે ખુલ્લી હોય. ઓલી દુકાન ખુલ્લી છે કરિયાણાની. ઈ નો ખુલ્લી હોય હો, એટલે ઈ રેવા દે બધા. તારે આજે ઈ કામ કરી લેવું તું આ હારે. તો અહીંથી આવ્યા છે કાલ પાછું ન હોય ને. એટલે કાલ પાછું આવવાનું એમ. આજ બંધ હશે તો પછી કાલે ન આવે પાછું બધી હવે. આપતા ગયા ઓલા બે સેન્ટમાં બેઠા હતા ને તે કે આ બે આડા નકરું આજ કરતા હશે, ઓળખતા હોય તો એમ જ કહે ને. હા. બંધ કી ચાલો રેડી. એક નિરાશ નહીં આમ તો બીજો ધક્કો ખવડાવશે. ધક્કો. મેં કીધું એક નિરાશ એમ, પણ નિરાશ નહીં, હા, બીજો ધક્કા ધક્કો. હોગા, પણ ઈ તો ધક્કા. આપણે તુલસીશામ કહેતા ત્યાં નહોતા ઈ ભેગા થઈ ગયા એટલે ઈ હા. રવિવારે નીકળી ગયા. નહીં આપણને વિરોધ કોઈ નથી, આ તો એટલે આપણે ઈ નીકળ્યા છીએ રવિવારે જોતા નીકળી જાય ગયા એમ. એટલા માટે. લા, મોરી કઈ અમારે નથી પરી આવતી. ક્યાં ગરબા રમવા જતી છે અટાણે. એ ઓલા પણ ત્યાં તો હજી વાર છે, 28 તારીખે છે ને ત્યાં તો. વોશિંગ લિક્વિડ લઈ આવ્યા માધવણી ભાઈ. ક્યાંય બાકી જ નથી રાખવું ને ટૂંકમાં. હા ઠીક, આ આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. આ તો બરાબર, તો વ્યાજબી છે. હા હા ના ના, એ તો શરૂઆત તો એ જ રીતે કરવાની થાય. મેડમ શું લેવાનું છે બોલો જલ્દી. ઓલી ચાટ પૂરી લીધી, પૂરી થઈ ગઈ હતી. આજ જ ડિમાન્ડ ચાલતી હતી, અમારા બાળકની ડિમાન્ડ આજ શરૂ હતી. ચકરીના 2 પેકેટ આપી દો. ચકરી ચકરી અને ઓલી મીડિયમ સેવ 250. મીડિયમ સેવ 250. કિલો વાળા અમે છે 250 નથી. કાલે અમે પાછા આવવાના. કાલે લઈ જાય, કાલ પાછા આવવાના. હમણાં કીધું હતું ને આપણે कल वापिस लेके जाएंगे, मूर्ख बन जाएंगे. पेड़े खाना है थाबड़ी બાળક वाला, માટે લઈ લો. ये वाला થાબડી એક જ ખાય ને પાછો, બીજું તો નથી ખાતો ને કંઈ. હમણાં 10 દિવસ આમ તો અહીંયા તો કાયમી ધોરણે ચૂરમાના લાડવા હોય, પણ હમણાં વધારે મોદક છો ને મોદક. હમણાં ગણેશ ઉત્સવ હાલશે ને 10 દિવસ. વ્હાઈટ, યલો, ગ્રે. આ બીટ 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 છે, બીટ રેડિશ છે. આ બીટનો કલર છે. મોદક ચોકલેટ છે. એની બાજુમાં થાબડી, એની બાજુમાં ગાયના. આ ગાયના દૂધનો. ડ્રાય કચોરી 250 થાબડી પેંડા ડ્રાય કચોરી લિક્વિડ આવે નહીં, લિક્વિડ કચોરી ગરમ. ગરમ. એની
બીજી કઈ વેફર ઓલી ઘઉંની જો આ આપણે તે દિવસે આના પહેલાં જેને જોયું હશે ને એને ખ્યાલ હશે જો આ મસ્તી બાઇટ્સ આ ઘઉંની આવે જ ને મેડમ તે દિવસે આપણે ફોનમાં વાતે મને નામ યાદ નહોતું केवी वड़ी भाखर वड़ी देखो मैडम जी ने पूरा का पूरा ताम जाम सेट कर लिया और पूरा का पूरा बक्सा भरेंगे अभी बक्सा भरेंगे बक्सा भरेंगे आप तो भी नहीं चलेगा मालिक रहो स्वीट फरसान बेकरी हाइड एंड सीक और क्या क्या लेना है मैडम बिस्किट ना कार्यक्रम है बधे ओला रस्क ले लेजो रस्क मैं खाऊंगा कभी कभी खाता हूँ लेकिन खाता तो नहीं मैडम અમારી સાવરકુંડલાની જૂની શેરીઓ જૂની અને જાણીતી જો ને અહીંયા પથ્થર ડુંગરા કાપી કાપીને બનાવેલી મેડમ આ વખતે હે ને થોડીક વાર ક્યાંક આમને ઊભા રહી જાય ને જો વ્યવસ્થિત પંખો શરૂ ન હોય ને તો તરત ગરમી થઈ જાય અને આ વર્ષમાં આપણે ઓછામાં ઓછા 9 મહિના ઉનાળાનો સામનો કર્યો આમ તો શિયાળો આવ્યો જ નથી એમ ગણતો ચાલે આ વખતે જેકેટ તો તમે પહેર્યું જ નહીં હોય પહેર્યું ક્યારે કાઢ્યું જ ને આપણે મનાલી થી લઈને આવ્યા નવા બધા બે ઉદ્ઘાટન જ નથી ઉદ્ઘાટન જ નથી એટલે આ વખતે આમ તો આખું વર્ષ અમે ઉનાળાનો જ સામનો કરેલો છે એમાં બહુ એકાદ 2 દિવસ વળી ઠંડીનો થોડો ઘણો અહેસાસ શિયાળામાં થયો હશે હમણાં ચોમાસામાં બહુ 1-2 દિવસ વરસાદ આવ્યો હતો ત્યારે બાકી વાર્તા પૂરી આ નવો રોડ બની ગયો છો યસ નવો રોડ બની ગયો જે ઘણા સમય સુધી કામ ચાલુ હતું એટલે બંધ હતું સારો કેટલા ટાઈમ સુધી રહે નક્કી નહીં પણ અત્યારે બની ગયો છે અત્યારે બની ગયો છે નક્કી નહીં જો મોટાભાગની દુકાનો છે એ રવિવારના કારણે બંધ છે બજારની અમારે પોસ્ટ ઓફિસ રોડ નવા રોડનું ઉદ્ઘાટન અમે પોસ્ટ ઓફિસ રોડનું કરી લીધું છે આવી ગઈ નાવલી ચોક રિદ્ધિ સિદ્ધિ ચોક યસ અહીંથી લીધી નીચેથી લેવાનો ફાયદો ઈ છે મેડમ શા માટે કે ફાટક જો કદાચ બંધ હોય તો ત્યાંથી પાછું વળવું નહીં એટલે અહીંથી નીચેથી ને જ લઈ લો એટલે આમ તમને તમારા પર વિશ્વાસ તો છે જ વિશ્વાસ હોય જ ને જો વાહનો અવર જવર કરે છે કે ફાટક બંધ હશે જ એટલે મે બી બંધ હશે જ તે અને ના પોલ ઉપર છે એટલે બંધ નથી ઓકે મેં જોઈ લીધું આપણે ત્યાં ગયા નહીં ને એટલે બંધ નથી આપણે જો ત્યાંથી ચાલ્યા હોત ને તો કદાચ શક્યતાઓ ખરી કે હવે મારે ઝેરના વારખા કરવાના જ નહીં અહીંથી હમણાં પાછો નહીં જ્યારે બંધ થયા હોય તો એટલે આપણે એ કાંઈ કાર્યક્રમ ઘડવો જ નથી યસ દેશી સરસ ગામડિયું વાતાવરણ હોય એવું લાગે મેઇન રોડ ઉપર તમે ચાલ્યા જાઓ ને તો ઓલો ધૂળ મિટ્ટી મટ્ટી બરાબર એવું બધું ઉડે આ ગાયો ભેંસો બધું એ તો અહીંયા નાના રસ્તામાં તો એ રહે જ મોટામાં રહે તો નાનામાં રહે જ નહીં એવું બધું મળે એમ સામે गाड़ी आई ये रहा सामान पूरा बक्सा भर के मेरे दोस्त तेरा नाश्ता आ गया है मेरे दोस्त चोको वगैरह सब कुछ आ गया है दे दे ले इसमें से तेरे को जो भी खाना है वो ले ले हेलो बा कैसे हो बा गडड़ा से वापस आ गया है अच्छे हो आप થાકી ગયા હો ઘેલા નદીમાં 2 કાંઠે હશે ને ઘેલો તો કે નથી એટલું બધું પાણી હાવ નહીં બોરમાંથી કુંડ ભીરો અરે રે કુંડ સાફ કરાવીને ભીરો બોરમાંથી પાણી જ નથી તો આપણે જેમ વરસાદ નથી એમ ત્યાં પણ નથી નહીતર અત્યારે તો ઘેલો ચાલુ હોય ને મમ્મી ફૂલ પાણી हाँ हाँ बेटा बता ले लो ना अपने आप क्यों हमें शर्मिंदा कर रहे हो અને ફોન શું કર્યો તે મમ્મીને 2 બોલ લેવાના છે કેમ ખરાબ ખલાસ થઈ ગયા બેટા શું કરો છો એની યારે તમે ફાટી ગયા તો આપણે એકને જ ફાટે છે ખોવાઈ
એ આપણે એકને જ છે, ફાટે એ આપણે એકને. કઈ વાંધો નહીં, ચાલો હું પછી લઈ આવી દઈશ. હા બધાયનો હોય, એમાં ભાગ તો હોય જ ને. આ એકલાનું થોડું હોય બધું. આ હું પાછું તું તે હારે હારે હું લઈ લીધું? કાંઈ લીધું નથી, સીવવા દીધું તું દરજીને ત્યાં. તા કાપડ હતું લે મેડમજીને જો. એને દિવાળી ચાલુ જ હોય મેડમજીને, ક્યારેય દિવાળી પૂરી ના થાય. સાચવેલું કાપડ દિવાળી એને ચાલુ જ હોય અમારે. કાલ સાંજે જ ફોન કર્યો તો એને. ઈ લેવા હું આજ ગઈ. એ કે ખાલી હમણાં નહીં થાય, એમ થઈ તો જાય જ. મેં પૈસાનું કીધું, આના પૈસા તો એ કે નહીં, સિવાય ત્યાં બ્લાઉઝ ના લઈ લીધા, આના નો એ જે થાય ને એનો જ લે. એ હોશિયાર છે, ડાયો છોકરો છે. ચલો મેડમજી, હવે બ્લાઉઝ જ થયા છે એ થઈ ગયા, બધું થઈ ગયું તમારું. પૈસા પૂરતીના દીધા છે તે ખાલી. હા બસ ઓલા બધા નહીં, એને લખીને જ આપ્યું એ રીતે જ. પૂરું. ચાલો હવે અહીંયા બાળકને બોલ લેવા જવાનો છે. હવે પાછો હું એકલો જઈશ, એટલે હવે એમાં કંઈ ફિલ્મિંગ થશે નહીં. બરાબર છે. હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. Bye bye.